વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું એલઆઈડી માટે જે મેડિકલ ચેકઅપની તારીખ વિદ્યાર્થી મિત્રો હવે 15 જ દિવસની અંદર જાહેરાત થવાની પૂરેપૂરી શક્યતાઓ છે વિદ્યાર્થી મિત્રો। જ્યારે ત્યારે હવે મેડિકલ વિદ્યાર્થી મિત્રો કેવી રીતે થશે, શું જિલ્લા ફાર્મની થઈ જશે, ત્યારબાદ મેડિકલ કરવામાં આવશે તો શું ફાયદો થશે, શું નુકસાન થશે, સંપૂર્ણપણે આજે મિત્રો જોઈશું। તે પહેલા ખાસ કરી અમારી ચેનલમાં નવા આવી ગયા હોય તો સબસ્ક્રાઇબ કરી ઝડપથી બેલ આઇકન ઓન કરી લો। જોઈ લઈએ જિલ્લા ફાળવણી એટલે વિદ્યાર્થી મિત્રો તમને જે જિલ્લો પસંદગી કરવા માટે આપવાના હતા તે હવે લગભગ 99% નથી આપવામાં આવવાના, કેમ કે 190 માર્ક વાળાને તેનો જિલ્લો આપવા માટે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લેવામાં આવેલો હતો। તે ગયા વર્ષે ખાસ કરી જો વિદ્યાર્થી મિત્રો જિલ્લામાં સિલેક્શન થયું તો વિદ્યાર્થી મિત્રો જે તે જિલ્લામાં તમારું સિલેક્શન થશે તો ખૂબ ફાયદો થશે। વિદ્યાર્થી મિત્રો જિલ્લા ફાળવણી થઈ શકે છે ટૂંક સમયમાં। જાહેરાત તમામ બિન અત્યારે જેલ સિપાહીનું હજી એક જ થયું છે વિદ્યાર્થી મિત્રો। તો વિદ્યાર્થી મિત્રો સ્થળ તમારે ક્યાં જવાનું રહેશે મેડિકલ કરાવવા માટે, તો વિદ્યાર્થી મિત્રો જે તમને જિલ્લો ફાળવવામાં આવે તેની જગ્યા જિલ્લાની સિવિલમાં તમારે ફરજિયાત જવું પડશે। તે જિલ્લામાં તમે ગમે ત્યાં રહેતા હોય, તમે 100 કિલોમીટર દૂર રહેતા હશો તો પણ તમારે તે જિલ્લામાં જ મેડિકલ કરાવવા ફરજિયાતપણે જવું પડશે। તેની હોસ્પિટલ તમને વિદ્યાર્થી મિત્રો લઈ જવા માટે ખૂબ સારી પણ વ્યવસ્થા પણ નજીકના પોલીસ સ્ટેશનમાંથી તમને ફોન અથવા ઈમેલ દ્વારા પણ જણાવવામાં આવી શકે છે। તો ખાસ કરી વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ કરી તમારો ફોન ખાસ કરી ઓન જ રાખવાનું, ઈમેલ પણ ખાસ કરી વારંવાર જોતું રહેવાનું, કેમ કે ગમે ત્યારે નજીકના પોલીસ સ્ટેશનમાંથી તમને નિમણૂક પત્ર અથવા તમને મેડિકલ કરવા માટે બોલાઈ શકે છે। તો વિદ્યાર્થી મિત્રો મેડિકલની તારીખ તો વિદ્યાર્થી મિત્રો 15 દિવસની અંદર જાહેરાત થવાની મને એવું લાગી રહ્યું છે। હવેથી બોર્ડ 100% ઝડપથી કામગીરી કરી રહી છે, તમને પણ દેખાઈ રહ્યું છે અત્યારે, જેથી હવે તમામ મિત્રોને ઝડપથી મેડિકલ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા 15 થી 20 દિવસની અંદર વિદ્યાર્થી મિત્રો ઝડપથી તમને બોલાવી શકે છે। તો જેથી કરી તમામ નજીકના પોલીસ સ્ટેશનમાંથી ઝડપથી વિદ્યાર્થી મિત્રો ન દાખલો કાઢેલો હોય, તમારી માથે કોઈ પણ ગુનો નથી નોંધાયેલો, તેના માટેનો એક દાખલો ફરજિયાતપણે અત્યારે તમે કઢાવી લો, કેમ કે તેની ડેટ 1 વર્ષ સુધી ચાલે તે પૂર્ણ થઈ ગયું હોય તો વિદ્યાર્થી મિત્રો ઝડપથી કાઢી લેજો, કેમ કે 15 થી 20 દિવસની અંદર ખાસ કરી તમારું મેડિકલ ચેકઅપ થવાની શક્યતાઓ વધી ગઈ છે, કેમ કે ગુજરાત સરકાર દ્વારા હવે ઝડપથી માહિતી અને 100% ઝડપથી વિદ્યાર્થી મિત્રો માહિતી જોવા માટે અમારી ચેનલ ખાસ કરી સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરી તમામ માહિતી ઝડપથી તમને મળી રહે। તો મળીએ વિદ્યાર્થી મિત્રો।